દારી વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। યુનિટી માર્ચ યાત્રાનો પ્રારંભ વહીવટી તંત્રના દરેક અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો। કાર્યક્રમની રૂપરેખા અનુસાર વીરપુર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। વીરપુર ગામથી યુનિટી માર્ચ પદયાત્રા માધુપુર પહોંચી, ત્યાં પણ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું। ખીચા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખીચા ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો। આ યુનિટી માર્ચ યાત્રામાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ઉપસ્થિત વચ્ચે અનેક કાર્યકરોએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। એવા કાજલ ત્રિવેદી, ધારી। બગસરા ખાંભા મારી વિધાનસભા ધારી વિધાનસભામાં આજે યુનિટી માર્ચનો કાર્યક્રમ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના પ્રસંગે આજે અમે ધારી વિધાનસભામાં એક કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમમાં એક પદયાત્રાનો કાર્યક્રમ જે વીરપુરથી શરૂ કરી અને માધુપુરથી દેવળા અને દેવળાથી ખીચા મુકામે પણ એક કાર્યક્રમ રાખ્યો, સર્વ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ। આ કાર્યક્રમ પદયાત્રા વીરપુરથી ચાલુ કરી અને ખીચા મુકામે રાખેલ છે। આ કાર્યક્રમમાં આપણા લોકલાડીલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, માજી ધારાસભ્ય શ્રી મનસુખભાઈ બોવા, પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ, અમારા પાર્ટીના 5 મંડળના પ્રમુખશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, બધા આગેવાનો આ વીરપુરથી તે ખીચા સુધીની પદયાત્રામાં બધા જોડાયેલ છે અને ખૂબ ઉત્સાહભેર આ પદયાત્રા શરૂ કરે છે। સાહેબ, લોકાર્પણ કરવામાં આવ્યું છે કે લોકાર્પણ અમે વીરપુર મુકામે સરકારી દવાખાનાનું પણ લોકાર્પણ કર્યું છે, માધુપુર મુકામે અમે બસ સ્ટેન્ડનું પણ લોકાર્પણ કરેલ છે અને ખીચા મુકામે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વનિદાન કેમ્પનું આયોજન પણ કરેલ છે। અતુલ કાનાણી, પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ। આખા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું શાનદાર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ ખૂબ સરસ રીતે સરદાર સાહેબના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે, એમના આદર્શોને લોકો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા યુનિટી માર્ચના માધ્યમથી એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજે ધારી વિધાનસભાની યાત્રા વીરપુર મુકામેથી નીકળીને ખીચા સુધી જવાની છે। 12 કિલોમીટર સુધી ચાલીને યાત્રામાં વિવિધ સમાજના યુવાનો, વિવિધ જ્ઞાતિના યુવાનો આમાં જોડાય એકતાનો સંદેશો આપવાના છે। ત્યારે સરદાર સાહેબના જે આદર્શો હતા, એમની જે કાર્યપ્રણાલી હતી, એમના જે મૂલ્યો હતા, એ લોકો સુધી પહોંચે, એમના આદર્શો લોકો યુવાનો સ્વીકારે, એના ઉદ્દેશ સાથે આજે આ યાત્રાનો પ્રારંભ થયો છે અને યાત્રામાં હોંશે હોંશે ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત બધા જ આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આમ જનતાઓ, સરપંચશ્રીઓ, બધા જ લોકો આમાં એક સાથે જોડાણા છે અને યાત્રાને સફળ બનાવી રહ્યા છે। એક મિનિટ, આજે સરદાર પટેલની 150 જન્મજયંતિ છે। આજે અમે જે લગભગ મારા અંદાજ પ્રમાણે 12 કિલોમીટરની યાત્રા છે, વીરપુરથી લઈ શરૂ કરી છે, ખીચા સુધી યાત્રા છે અને આ ધારી વિધાનસભામાં આજે શરૂ થઈ છે। કાલે આ જ રીતે રાજુલા વિધાનસભામાં છે, પછી લાઠી વિધાનસભા, અમરેલી વિધાનસભા, ગોવા વિધાનસભામાં કાલે પૂર્ણ થઈ અને ગારિયાધાર મારી લોકસભાની અંદર 7 વિધાનસભાની અંદર આ રીતના કાર્યક્રમો છે। આ કાર્યક્રમથી એક તો જે સરદાર વલ્લભભાઈ પટેલે જે આપણી માટે શું કર્યું છે, એકતાનું પ્રતીક છે, સર્વે સમાજને સાથે લઈ અને ચાલ્યા હતા અને આજે સર્વે સમાજ અમે સાથે લઈ અને આ યાત્રા કાઢી છે। ત્યારે હું દેશના વડાપ્રધાન યશસ્વીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કેમ કે આવા કાર્યક્રમથી કેટલાય લોકાર્પણ, કેટલાય બ્લડ કેમ્પ અને અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ થઈ ગયા છે। એ બદલ સરદાર સાહેબનો પણ હું આભાર માનું છું કે જે સરદાર સાહેબે આપણને એકતાનું પ્રતીક કઈ રીતે એકતા તરીકે રહી હતા એનું આપણને પ્રેરણા આપી। સાહેબ, ધારી તાલુકામાં રેલવે જે છે છીનવાઈ ગઈ છે, લોકોની માંગ છે। કોઈ છીનવાઈ ગઈ નથી। અમરેલીમાં રેલવે સ્ટેશનનું કામ શરૂ છે, એટલે એને ટ્રેક ઊંચો કરવાનો છે, એ માટે 2 ટ્રેન ભેગી ન થઈ શકે, એટલે 2 પ્લેટફોર્મ અટાણે બની રહ્યા છે, 2 રેલવે સ્ટેશન બની રહ્યા છે। ટૂંક સમયની અંદર ધારીની અંદર રેલવે પાછી શરૂ થઈ છે।